નમો સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે ત્યારે ભાવનગરના ક્રિકેટ પ્રેમીઓને અંડર 12 અંડર 19માં રમતા ક્રિકેટર્સે ફાઇનલ મેચ મુદ્દે અનેરો ઉત્સાહ દાખવ્યો છે। અમદાવાદ ખાતે આજે T20 વર્લ્ડ કપની મેચ જેને કહી શકાય કે ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે સમગ્ર ભારત અને ગુજરાતના લોકો મેચની આતુરતાથી સમયની રાહ જોઈ રહ્યા છે। ત્યારે અમારી સાથે ભાવનગરના ક્રિકેટ રસિકો બાળકો અને મોટા લોકો જોડાયા છે જેને ક્રિકેટની ચાહના તેમના હૃદયમાં છે। તો સીધી જ વાત કરશું, ન્યૂઝીલેન્ડની કેવી બેટિંગ રહેશે, બોલિંગ રહેશે, ઇન્ડિયાની કેવી બેટિંગ અને બોલિંગ રહેશે, વિસ્તારથી જાણશું। શું માનો છો સાહેબ આપ કે કેવા પ્રકારનો આજની મેચ લોકોને આતુરતા છે કે શું થશે? મેચ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થાય એવું લાગે છે અને ન્યૂઝીલેન્ડનું જે ટોપ ઓર્ડર જે છે જેણે હમણાં 33 બોલ્સમાં 100 કર્યા એ આઉટ થઈ જાય ને એનો જે સામે જે બીજો પાર્ટનર જે ઓપનર બેટ્સમેન જો આઉટ થઈ જાય બંને જલ્દી તો મે બી ઇન્ડિયાની સાઈડ મેચ આવી જશે જલ્દીથી। આપણી બોલિંગ સાઈડ આજે કારણ કે સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આમ જુઓ તો બીજા સ્ટેડિયમ કરતાં અલગ છે અને આજે શું લાગે છે ફાસ્ટ બોલરો ચાલશે, સ્પિનરો ચાલશે, આપનું શું માનવું છે? ઇન્ડિયાની તો બહુ બેલેન્સ ટીમ છે, સ્પિનર્સ બી સારા છે, પેસ બોલર્સ બી સારા છે, તો આઈ હોપ કે બધા સરસ આજે કરશે જ તે અને ઇન્ડિયાની ટીમ જીતે આજે।